सौमित्र जय सोमनाथ ओम नमः शिवाय प्रिय मित्रों તમારો દિવસ શુભ રહે મંગલમય રહે શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે 23/3/2026 નો સોમવાર ચૈત્ર સુદ પાંચમ તિથિ છે જે લોકો સંતાન પ્રાપ્તિનું માટે થઈને જે પાંચમનું વ્રત કરતા હોય એ લોકો આજે કરવાનું રહેશે આજે શ્રી પંચમી તરીકે આજના દિવસનો ઓળખાય છે અનંત નાગ પંચમી તરીકે પણ આજના દિવસનો ઓળખવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે સૌને ચૈત્ર માસની ઘણી ઘણી શુભકામના મહાદેવના મંદિરે પાણી ચડવા જવાનું ભૂલશો નહીં માતાજીની પૂજા કરવાનું ભૂલશો નહીં અનુષ્ઠાન વગેરે કરવાનું ભૂલશો નહીં પીપળે પણ પાણી ચડવાનું ભૂલશો નહીં આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પાંચમ આ પાંચમ તિથિ આજે સાંજે 6:40 પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી બાળકનો જન્મ થાય છઠ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે કૃતિકા કૃતિકા નક્ષત્ર આજે રાત્રે 8:51 પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી બાળકનો જન્મ થાય અને રોહિણી નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિશ્વમ યોગ આજે બપોરે 12:23 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પ્રીતિ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બવ બવ કરણ આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે સવારે 7:58 પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બવ કરણ આજે સવારે 7:58 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલો કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ મેષ રાશિનો અક્ષર આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ છે પરંતુ મિત્રો રાશિ બદલાય છે ધ્યાન રાખજો આજે સવારે 4:15 પછી જે બાળકનો જન્મ થાય મળસ કે 4:15 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ વૃષભ ગણાશે વૃષભ રાશિનો અક્ષર આવે છે બહુ વૃષભ રાશિનો સ્વામી ભગવાન શુક્ર છે આ વૃષભ રાશિ આજે મળસ કે 4:15 થી શરૂ થઈ 25 તારીખે સવારે 6:18 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ વૃષભ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કર્ણનું બહુ જ મહત્વ છે એમાં જેનો જન્મ છે એ ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન તમારું સરળ બની જાય આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રો છે અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય છે એ લોકોની વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ન થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ નોકરી માટે જરૂરી છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે કોઈ આજે વેપાર વ્યવસાય માટે જરૂરી છે નવો ચાલુ કરવા માટે આજે કોઈ મોટી ખરીદી કરવા માટે જઈ રહ્યા છે આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂરી છે કોઈ વિદેશમાં જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજના દિવસે કોઈને ઓપરેશન ડિલિવરી સગાઈ છઠ્ઠીની પૂજા વગેરે કંઈ પણ હોય આવા કોઈ પણ કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા હોય તો એમાં સારી સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા જાઓ છો તો ઘરેથી નીકળતી વખતે આજનું સુકન કરીને જાઓ જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે આજના દિવસે એમ તમે ઘરેથી જાઓ છો તો માતાને વંદન કરીને નીકળો માતા ન હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરો પિતૃના ફોટાને પગે લાગીને દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો અને આજના દિવસે પક્ષીને દાણા નાખવાનું ભૂલશો નહીં પક્ષીને દાણા ખવડાવવાથી દરિદ્રતા દૂર થશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો તેના માટે જે ચોક્કસ શુભ સમય છે આપણે જોઈએ આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે દિવસ જે છે તે સામાન્ય દિવસ છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરી શકાય છે બહુ વાંધો નથી આજના દિવસે તમે આજે બધા સમય કયા છે એ સમયગાળા દરમિયાન તમે બધા કાર્ય કરશો તો સારી સફળતા મેળવી શકશો આજના દિવસે મળસ્કે આજે રાત્રે 8:51 સુધીમાં તમે જે કાર્ય કરો છો તેનું શું ફળ પ્રાપ્ત થાય અથવા તમારી આ સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ તો શું ફળ મળે આપણે જોઈ લઈએ તો આજે રાત્રે 10:51 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો એ સુખ લાંબો સમય સુધી નહીં ટકી શકે એનું સુખ ટૂંક સમયનું જ રહેશે અને કોઈ સત્તાધારી વ્યક્તિ દ્વારા એ વસ્તુનો નાશ પણ કરવામાં આવે તમે કંઈ ખરીદી કરો તમે જમીન લો છો તો કોઈ સત્તાધારી વ્યક્તિ જમીન છીનવી લે છે કોઈ વસ્તુ ગાડી લીધી તો ગાડીનો એક્સિડન્ટ અકસ્માત થવાનો યોગ ઉભો થઈ શકે છે માટે ખરીદી કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી વેચાણ કરવા માટે પણ યોગ્ય નથી પશુની ખરીદી કરવા માટે ચાલે એમ છે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ચાલે એમ છે પણ ધ્યાન રાખવાનું કે એ દસ્તાવેજ કરેલો સાઇન કરેલો જે પ્લોટ છે
એની પર કોઈ સત્તાધારીની નજર હોય તો એ તમારું છીનવી લેશે, ખોટું કરીને પણ છીનવી લેશે. આજે નવા વસ્તુ ધારણ ન કરશો, કારણ કે અગ્નિથી દાઝી જવું, બળી જવું એવી શક્યતા ઊભી થાય. એટલે અગ્નિને લગતા કાર્ય જે કરતા હોય એ લોકોએ આજે નવા વસ્તુ ધારણ ન કરવા. જે લોકો ઇલેક્ટ્રિસિટીમાં કામ કરતા હોય, કિચનમાં કામ કરતા હોય છે, જે લોકો વેલ્ડિંગનું કામ કરતા હોય છે, એ લોકોએ નવા વસ્તુ ધારણ ન કરવા, નહીંતર કપડાં સળગી જવાને કારણે તમને પણ નુકસાન થઈ શકે છે. અને આજે તો ભૂલમાં પણ નવા વસ્તુ કોઈ પણ ધારણ ન કરવા જોઈએ, નહીંતર પત્નીની નજરમાં કાયમ માટે ગુનેગાર બની જશો. જેના લગ્ન થઈ ગયા તો ખાસ ધ્યાન રાખજો. માટે બહુ યોગ્ય દિવસ નથી આજે કોઈ પણ કાર્ય કરવા માટે, ન કોઈ ખરીદી કરવા માટે, ન વેચાણ કરવા માટે, કોઈ આરામ કરવા માટે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. પરંતુ આજે રાત્રે 10:51 પછીનો જે સમય છે એ પણ મધ્યમ જ સમય છે, એમાં પણ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. માટે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી. આજે કશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુક્લ પક્ષે પંચમ્યાયામ ચંદ્રમાસન વિત્તાયામ ભગવાન શિવના મંદિરે જવાનું ચૂકશો નહીં. અને આપણે દર રવિવારે હવે યજ્ઞ રાખ્યો છે, યજ્ઞમાં બેસવાનું પણ ભૂલશો નહીં. તમારો સંકલ્પ પતે એટલે મને જય માતાજી અથવા તમે જે ભગવાનની પૂજા કરો છો નામ લખીને મોકલી આપો. ભગવાનનો પ્રાર્થના કરીને તમને લાઈક કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो ते बोली जवाना. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ
दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जना बोलવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે એ વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको एमां आंगળી घसी कपाळमां तिलक करी दो। कपाळमां जमीन पर पाणी मूक्युं छे एमां त्यार पछी भगवानने कहेवानुं કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ।